નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। જે તમે જોઈ શકો છો, બીકોમ સેમિસ્ટર 1 એક્ઝામ ઓરિએન્ટેડ આપણે આજે વાત કરવાના છીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ પર આપ દરેક વિદ્યાર્થીનું મોસ્ટ આઈએમપી સેશનમાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવે છે, નોટ ત્યાંથી વાંચવી કંઈ સમજાતું ન હોય, પરંતુ ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, તમારા માટે આપણે એવા આઈએમપી સેશન લાવ્યા છીએ અને હા, જેથી કરીને તમને ઘણા બધા યુઝફુલ થવાના છે। તો ચલો આજે આપણે આઈએમપી સેશનની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી સેશનની શરૂઆત કરી તે પહેલાં આપણે દર વખતે એક નોટ્સ વાંચીએ છીએ, ગ્રીન નોટ્સ। લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો હાથ से हाथ मिलाए, समाज को शिक्षित बनाए। તો તમારે આ વિડીયો છે, આ જે છે એ વિડીયો તમારા માટે બનાવેલો છે સ્ટુડન્ટ્સ। તો અને હા, આ જે છે એક્ઝામ ઓરિએન્ટેડ છે અને રિઝલ્ટ ડ્રાઇવન કન્ટેન્ટ ડિલિવરી માટે ડિઝાઇન કરવામાં આવે છે। અને જ્યાં તમારો જે સિલેબસ છે એને અલાઇઝ કરીને અને મેક્સિમમ આઉટપુટ તમને ફોકસ રાખવામાં આવે તે રીતે આઈએમપી ક્વેશ્ચન બનાવેલા છે। તો તમારે એક જ વસ્તુ છે, આ 5 વ્યક્તિને શેર કરી દેવાનો છે। ચલો, જે વિડીયો જોવે છે એ બધા વ્યક્તિ 5 વ્યક્તિને શેર કરી દે। અને વિદ્યાર્થી મિત્રો, તમારી જે કોમેન્ટ અને તમારા જે મેસેજને ધ્યાનમાં રાખીને આપણે છે એ બિઝનેસ ઇકોનોમિક્સના જે આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ આપણી પાસે અત્યારે તૈયાર છે। તો તમને એના આઈએમપી સેશન છે જોવા મળશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે પણ અત્યારે છે 50 લાઇકનો ટાર્ગેટ છે આ વિડીયો પર કમ્પ્લીટ કરવાનો છે। જે લોકો વિડીયો જોવે છે ફટાફટ તમે લાઇક કરી દેજો અને સાથે તમારે જે નેક્સ્ટ પેપર છે એની પણ તમે કોમેન્ટ કરી દેજો। એટલે કોમેન્ટ કરી દો અને સાથે લાઇક પણ કરી દો। તો જેટલા વ્યક્તિઓ છે 50 લાઇક તમારા માટે સામાન્ય છે અને ઇઝીલી છે। તો તમે આ વિડીયો પર ખાસ કરીને 50 લાઇક ટાર્ગેટ કમ્પ્લીટ કરશો એટલે આવનાર સેશન છે એ તમને ટૂંક સમયમાં પણ મળી જવાનો છે। તો એસજીસી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો। અને મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન લિસ્ટ છે 2026 માટે તમને 2026ની એક્ઝામમાં યુઝફુલ થાય તેવા ચલો હવે આપણે તૈયાર કરીએ। તો હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1ની જે આપણે બિઝનેસ ઇકોનોમિક્સ છે એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર જે ચેપ્ટરના નામો પરથી અમુક ઇન્ટ્રોડક્શન બેઝ ઉપર હોય છે। આ પ્રશ્ન એવા છે, તો ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ધ બિઝનેસ ઇકોનોમિક્સ, એક્સપ્લેન ધ નેચર્સ એન્ડ સ્કોપ। ધંધાકીય અર્થશાસ્ત્રનો અર્થ આપી તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર જણાવો। તો આ ક્વેશ્ચન તમારી પેપરમાં આવે એવો ક્વેશ્ચન છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ લો ઓફ ગ્રોથ, ધ લો ઓફ રિટર્ન એન્ડ ધ લો ઓફ સબસ્ટિટ્યુશન। ધેર આર યુઝફુલનેસ ઇન ધ મેનેજરિયલ ડિસિઝન મેકિંગ। વૃદ્ધિનો સિદ્ધાંત અને વટાવનો સિદ્ધાંત છે એ સમજાવવાનો છે અને નિર્ણયકરણમાં તેની ઉપયોગિતા પણ તમારે સમજાવવાની છે। તો જો આવા નાના ક્વેશ્ચન તમને કરીને પણ એક સાથે છે એ 10 માર્કમાં પૂછી શકે છે। તો આ બંને ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે। ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇક્વિ માર્જિનલ યુટિલિટી? એક્સપ્લેન ધ ઇટ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ એન એક્ઝામ્પલ। હાઉ ડઝ ઇઝ ધ પ્રિન્સિપલ અસિસ્ટ ધ મેનેજર ઇન ધ ડિસિઝન મેકિંગ? સમસીમાંતનો સિદ્ધાંત એટલે શું? ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો અને આ સિદ્ધાંત મેનેજર નિર્ણય લેવામાં કઈ રીતે મદદરૂપ થશે। ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ લો ઓફ ગ્રોથ એન્ડ લો ઓફ સબસ્ટિટ્યુશન વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ। વૃદ્ધિનો અને વટાવનો સિદ્ધાંત ઉદાહરણ થઈ સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉપયોગિતાની વાત કરી હતી અને અહીંયા તમારા જે ઉદાહરણ દ્વારા જે સિદ્ધાંત છે એ ખાલી સમજાવવાના છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન, અને ધંધાકીય નિર્ણયના પ્રકાર તમારે સમજાવવાના છે। તો ટોટલ મેં તમને 3 સ્ટાર કરેલા છે, એ 3 સ્ટાર ક્વેશ્ચન છે વધારે રીડ કરવા। ત્યાર પછી બાકીના ક્વેશ્ચન છે અચૂકપણે તમારે ખાસ રીડ કરી લેવાના છે। યુનિટ 2ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, યુટિલિટી એનાલિસિસ, કે આ જે ચેપ્ટર છે તુષ્ટિગુણનું વિશ્લેષણ છે। હવે આ તમે ધોરણ 11ના બેઝ ઉપર તમે જોઈ શકો છો। અને જો તમે આ ચેનલ પર નવા આવેલા છો, હજી તમને નથી ખબર, તો આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે। જે તમે નીચે આપણે જે સબસ્ક્રાઇબર છે તો તમે જોઈ શકો છો। તો તમે પણ આ ચેનલનો એક ભાગ બની જજો, ફટાફટ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેથી કરીને તમામ વિડીયો છે એ તમને તમારા દ્વારા મળી જશે। અને હા, જે કીધું એ 50 લાઇકનો ટાર્ગેટ તમે ભૂલતા નહીં। પછી ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી। ઘટતા સીમાંતના તુષ્ટિગુણનો નિયમ સમજાવો। અને ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ લો ઓફ કોન્સ્ટન્ટ માર્જિનલ યુટિલિટી। સમસીમાંત તુષ્ટિગુણના નિયમો સમજાવો। તો આ બંને ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમને ભેગા મળીને પણ 5 માર્કમાં પૂછી શકે છે, એટલા માટે।
ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ મિનિંગ ઓફ ધ માર્જિનલ યુટિલિટી, એટલે તુષ્ટિગુણનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો, એટલે કેરેક્ટરિસ્ટિક્સ. અને મેં આની પહેલાંનો જે વિડીયો છે એમાં બનાવેલું હતું બિઝનેસમાં, એમાં કીધું હતું મેં ભાઈ કેરેક્ટરિસ્ટિક્સનું બીજું નામ છે નેચર્સ છે અને ફીચર્સ છે. આ ગુજરાતી નામ નથી, આ અંગ્રેજી નામમાં આવી રીતે ફેરફાર કરીને પૂછી શકે છે કે એક્સપ્લેન ઇન ધ નેચર્સ, તો જવાબ તો સેમ આ જ રહેશે લક્ષણોનો, અને ફીચર્સ કે તો આ જવાબ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખાલી નોલેજ હોવું જોઈએ, એટલે જેથી કરીને ક્વેશ્ચન બદલે તો કંઈ પ્રોબ્લેમ પડે નહીં. અને આપણે જેટલા વિદ્યાર્થીઓ છે એને કન્ટેન્ટથી જ આપશું. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ માર્જિનલ યુટિલિટી, તુષ્ટિગુણના પ્રકાર સમજાવો. તો આ બંને ક્વેશ્ચન છે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની શકે છે, એટલે ખાસ તમે આને રીડ કરીને જજો. પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ લો ઓફ કોન્સ્ટન્ટ માર્જિનલ યુટિલિટી વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ, સ્ટેટ ધ મેન લિમિટેશન ઓફ ધ લો, એટલે કે સમસીમાંત તુષ્ટિગુણનો નિયમ આકૃતિ દ્વારા સમજાવો. અને જો તમારે અહીંયા આકૃતિ છે તો આ આકૃતિવાળા ક્વેશ્ચન પણ ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો, આકૃતિવાળા ક્વેશ્ચન વારે વારે આવે છે એટલા માટે. અને આ નિયમની મુખ્ય મર્યાદા શું છે આકૃતિ બેઝ ઉપર તમારે કહેવાનું રહેશે. ત્યાર પછી આપણે યુનિટ 3 ની વાત કરી, ડિમાન્ડ એન્ડ સપ્લાય એનાલિસિસ, માંગ અને પુરવઠા વિશ્લેષણ. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે અમારી સાથે જો જોડાઈ જજો, કારણ કે તમારી તૈયારી છે નેક્સ્ટ લેવલ પર આપણે લઈ જવાની છે. અને અમારી સાથે જોડાયા રહ્યો તો તમે સ્માર્ટ લર્નિંગ ઇકોસિસ્ટમનો પણ લાભ લઈ શકશો. ક્વેશ્ચન નંબર 1, હવે આપણે યુનિટ 3 ની વાત કરી. ક્વેશ્ચન નંબર 1, ડેફિનેશન ઓફ ધ ડિમાન્ડ એન્ડ એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ, માંગનો અર્થ આપી માંગના નિયમ સમજાવો. અને ડેફિનેશન ઓફ ધ સપ્લાય, તો જો આ બંને ક્વેશ્ચન તમને સાથે પણ પૂછી શકે છે, ખાસ યાદ રાખજો કે માંગ અને પુરવઠાના નિયમ છે એ સમજાવો. તો આવી રીતે તમને કહી શકે છે અથવા ઉદાહરણ દ્વારા સમજાવો, આવું કાંઈ પણ કહેશે પણ આ બંને ક્વેશ્ચન સાથે આવી શકે છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 3, હવે એમાં વાત કરીએ તો બ્રીફલી ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ, માંગને અસર કરતા પરિબળો પણ ચર્ચાઓ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને ક્વેશ્ચન એવા છે કે તમને ખાસ યાદ કરજો, આ બે ક્વેશ્ચન ખાસ રીડ કરીને જજો. અને આ બે ક્વેશ્ચન છે એનું પણ તમે ટૂંકમાં કરી લેજો. ચલો 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરંતુ આ બે ક્વેશ્ચન છે એ વારે વારે રિપીટ થશે એટલા માટે કહું છું. બેમાંથી આ ત્રીજો ચોથો તમારે ન વાંચવો હોય તો પહેલો બીજો વાંચજો તો પણ ચાલશે. ચલો, અને હા જરૂર પડે તો તમારી પાસે સમય હોય તો બેના પરિબળ છે ટૂંકમાં વાંચી લેજો, કારણ કે તમને માત્ર જણાવવામાં પૂછી શકે છે એટલા માટે. યુનિટ 4 ની આપણે વાત કરીએ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની સાપેક્ષતા. હવે ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ધ ડિમાન્ડ એન્ડ ઇટ્સ ધ ટાઈપ્સ ઓફ ધ ડાયાગ્રામ, માંગની મૂલ્યની સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકાર છે અને એની આકૃતિ છે એ સહિત જણાવો. તો આકૃતિવાળા ક્વેશ્ચન છે એ મૂકતા જ નહીં વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરો અને એના ઉપરથી માર્ક તમને મળી જશે જો એનું કન્ટેન્ટ તમને આવડતું હશે તો. અને હા વિદ્યાર્થી મિત્રો, મેક્સિમમ તમે હવે આ વિડીયોને શેર કરજો. સાથે તમે જે વિડીયો જોવો છો એ ઘરે ગાયો કા ફટાફટ તમે છે 50 લાઇકનો ટાર્ગેટ છે એ પૂરો કરી નાખો સ્ટુડન્ટ્સ. એટલે તમને જે એના પછીનું જે તમારો સબ્જેક્ટ છે તમે કોમેન્ટમાં કરી દો, એટલે તમને આઈએમપી છે એના પણ મળી જશે. ચલો, તમારે પહેલાં આ ટાર્ગેટ પૂરો કરવાનો છે. તમારી કોમેન્ટની ધ્યાનમાં રાખીને વિડીયો છે જલ્દી અપલોડ કરી દેવામાં આવશે. તમે જેટલું ડિલે કરશો 50 લાઇકમાં એટલું તમને આ વિડીયો છે મોડો મળશે. ક્વેશ્ચન 2, એક્સપ્લેન ધ ડિફરન્સ એન્ડ મેથડ ઓફ ધ મેઝરિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની મૂલ્ય સાપેક્ષતાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, સ્ટેટ ઇન ધ ઇટ્સ ટાઈપ્સ, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું તેના પ્રકાર જણાવો. ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો યુનિટ 3 અને યુનિટ 4 આ બંનેમાં આ ટાઈપના ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ભૂલ ન કરતા અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા કીધી છે, અને ઉપર જે ક્વેશ્ચન હતો વિદ્યાર્થી મિત્રો તમે જો ભૂલ ન કરતા અહીંયા અસર કરતા ખાલી પરિબળ છે, માંગને અસર કરતા પરિબળ. જો અહીંયા ત્રીજો ક્વેશ્ચન છે એ તમે જોઈ શકો છો, ત્રીજો ક્વેશ્ચન છે એ. ચલો, તો આ બંને ક્વેશ્ચનમાં ઘણો ડિફરન્સ છે, તમે ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ, કારણ કે જો ઓલો પ્રશ્ન પૂછાય તો તમે આ જવાબ લખશો તો નહીં ચાલે. અને આ ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે પરીક્ષામાં. યુનિટ 5, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ધ ડિમાન્ડ, એક્સપ્લેન ઇટ્સ યુઝફુલનેસ ઇન ધ બિઝનેસ ડિસિઝન મેકિંગ, માંગની સામસામી સાપેક્ષતાનો ખ્યાલ સમજાવી ધંધાકીય નિર્ણયમાં તેની ઉપયોગિતાઓ સમજાવો. ત્યાર પછી આપણે જે લાસ્ટ યુનિટ છે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે એની શરૂઆત કરીએ તે પહેલાં એક વસ્તુ તમને બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમે આ ટાઈપના નર્વસ દેખાતા હતા, તો હવે તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને તમે જે કાંઈ કોમેન્ટ કરો છો એ મેક્સિમમ તમે સારામાં સારી કોમેન્ટ કરો. અને ત્યાર પછી હવે તમને જે ઇમેજ બચાવું છું, ચલો એવી સ્માઇલ તમારે આવી જશે.
તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે હવે તમે આ ટાઈપના છે એ હેપી થઈ ગયા હશો, કારણ કે તમને ખૂબ મજા આવી ગઈ હશે. તમારા જે આઈએમપી સેશન જોતા હતા એ તમને મળી ગયા છે, પરંતુ હવે તમારે પણ એક ટાર્ગેટ છે એ પૂરો કરવાનો છે. 50 લાઇકનો ટાર્ગેટ તમારે પણ કમ્પ્લીટ કરવાનો છે. સાથે જોરદાર કોમેન્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને અને મને બંનેને પ્રોત્સાહન મળે છે. એટલા માટે ચલો આ ટાઈપનું ફેસ હવે તમારું થઈ ગયું હશે કે તમારા જે આઈએમપી સેશનની તમે રાહ જોતા હતા એ તમને મળી ગયા છે. અને સાથે તમારો જે વિષય છે નેક્સ્ટ એના પણ તમે કોમેન્ટ કરજો, એટલે જેથી કરીને એના ઉપર તો આપણે રિસર્ચ કરશું અને તમને કન્ટેન્ટ બેઝ આઈએમપી આપશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરશું તમારી જોડે કે તમને અહીંયા લખેલું છે યુનિટ 5 છે, કોસ્ટ એનાલિસિસ છે, ખર્ચ વિશ્લેષણ છે. હવે ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કન્સેપ્ટ ઓફ ધ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો ખ્યાલ છે એ મહત્વ તમે સ્પષ્ટ કરો. તો આનો તમને ભેદ છે એ પણ પૂછાઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો તમને થશે ભેદ એટલે શું, તો ખાસ યાદ રાખજો એને તફાવત પણ કહેવાશે. તફાવત એટલે ભેદ સ્પષ્ટ કરો એવું બની શકે છે, એટલા માટે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ. હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિવાળા ક્વેશ્ચન મેં હમણાં જ કીધા હતા, ખાસ તમે કરીને જજો. અને આમાં અમુક ટાઈપની ફોર્મ્યુલા આવે છે એ પણ તમારે રીડ કરીને જવી પડે. તો આ ક્વેશ્ચન તમારા માટે સ્ટાર કરું છું એટલા માટે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ વિથ ધ હેલ્પ ઓફ ધ એક્ઝામ્પલ, કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ લોંગ રન કોસ્ટ એનાલિસિસ ઓફ અ ફર્મ અકોર્ડિંગ ટુ ધ મોડર્ન અપ્રોચ ટુ કોસ્ટ વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ. હવે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન તમે વાંચો ને ત્યાં તમને ખબર પડી જાય કે એમાં વર્ડમાં જ કીધું છે મોડર્ન અપ્રોચ. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન છે ખાસ કરવાના કે આધુનિક અભિગમ પ્રમાણે પેટીના લાંબા ગાળાના ખર્ચના વિશ્લેષણને આકૃતિની મદદથી સમજાવો. એટલે ખર્ચના છે પરંતુ વર્ડ જોવાય કે આધુનિક શબ્દ છે અને મોડર્ન શબ્દ છે. તો આ ટાઈપના અપ્રોચ વધારે પૂછાતા હોય છે, અત્યારે હાલમાં તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે એટલા માટે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ધ એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ કીધું તમને ભેદ પૂછાઈ શકે છે સ્પષ્ટ કરીને, અને તફાવત કહેવાશે. તો ખાસ યાદ રાખજો તફાવત પણ તમારે ખાસ કરીને જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જો આ ટાઈપના હેપી થઈ ગયા હોય છો અને તમને એવું લાગે છે કે સરે આપણા માટે જે કાંઈ આઈએમપી આપ્યું છે, તો તમે ખાસ કરીને તમે જોરદાર કોમેન્ટ કરી શકો છો. ચલો કોમેન્ટ કરવામાં કોઈ કંજૂસ વેરા ન કરતા, અને ખાસ વિડીયોને પણ મેક્સિમમ શેર કરજો અને લાઇક કરવાનું પણ તમે ભૂલશો નહીં. સ્ટુડન્ટ્સ લાઇક પણ કરી દેજો. લાઇકનો ટાર્ગેટ છે તમારે કમ્પ્લીટ કરવાનો છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવી ગઈ હશે, અને આ જ ટાઈપના આઈએમપી ક્વેશ્ચન જોવા માટે આ ચેનલને તમે જરૂરથી લાઇક પણ કરી દેજો, શેર કરી દેજો અને ફોલો પણ કરી દેજો. કોને? SGC એટલે કે શ્રી ગણેશ ક્લાસીસની ચેનલને. અને હા, વિડીયો જોવા બદલ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.